હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગુજરાતીના અભ્યાસક્રમમાં જે સેકન્ડ સેમમાં આપણું ફર્સ્ટ પોયમ છે આલા લીલા વાસળિયા, તેની સમજૂતી મેળવી ચૂક્યા છે અને એના માટેનું મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું જે નોટબુકમાં તમારે લખવાનું હતું. હવે એ જે પોયમ છે એમાં વર્કબુકમાં આપણે લખવાનું બાકી છે, તે આપણે પછી લખાવીશું તમને. આપણે એના પહેલાં આ જે લેસન છે, લેસન નંબર 11, તેની સમજૂતી મેળવી લઈશું. ત્યાર પછી પોયમ નંબર 10 અને 11નું હું સાથે તમને લખાવી દઈશ. ઓકે, વર્કબુકમાં. તો પહેલાં આપણે આ લેસન સમજીશું. લેસનનું નામ છે, તમે જોઈ જ શકો છો, એક જાદુઈ પત્રની વાર્તા. બરાબર. આ એક હાસ્ય નિબંધ છે અને કાલ્પનિક ઘટનાનો આશરો લઈને લખાયેલું લેસન છે. તેનું સરસ રીતે વર્ણન આ લેસનમાં થયેલું છે. લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. તેમણે એટલી સુંદર રીતે આ લેસન લખેલું છે કે વાચક એટલે કે આપણા જેવા જે લેસન વાંચી રહ્યા છે કે શ્રવણ કરી રહ્યા છે એટલે સાંભળી રહ્યા છે, તેમને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડતો જાય કે હવે શું થશે, હવે શું થશે. બરાબર. અને આ જે લેસન છે એમાં જાદુઈ પત્રને જાદુઈ પત્ર કેમ કહ્યો છે, તો એની પણ વાત કરેલી છે. બેઝિકલી આ લેસનમાં જે પત્રની વાત કરવામાં આવી છે તે પત્રના હેન્ડરાઇટિંગ એટલે કે એનું લખાણ કોઈક પણ વ્યક્તિ સમજી શકે નહીં, ક્યારે પણ ન સમજી શકે એવા ખરાબ અક્ષરે લખાયેલો પત્ર છે. અને એ પત્રને લેખકનો જે મિત્ર છે નિરંજન, તે કઈ રીતે યુઝ કરે છે પોતાના એન્જોયમેન્ટ માટે અને પોતાના સ્વાર્થ માટે, અને એમાંથી કેવું હાસ્ય જન્મે છે તેની વાત થશે. તો આપણે સૌપ્રથમ જે લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર, તેમના વિશેની થોડી માહિતી જોઈ લઈએ અને ત્યાર પછી લેસનની શરૂઆત કરીશું. ઓકે, ચલો. લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. તેમનો જન્મ થયો હતો 31/8/1938. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. બરાબર. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે એટલે કે જે એમણે લખ્યું છે તે ક્યારે લખી શક્યા કે એમણે ઘણા બધા આવા નોવેલ્સ ને એવી બધી વસ્તુઓ વાંચી છે, તેના પરથી એમને પોતાની અલગ રીત બનાવી લેસન લખવાની, જેનાથી જે સાહિત્ય રસિકો છે એટલે કે જેમને લેસન્સ વાંચવા ગમે છે, હાસ્ય નિબંધ વાંચવા ગમે છે, તેમના દિલ કેવી રીતે જીતી શકાય. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. બરાબર. તેમના જાણીતા હાસ્ય ગ્રંથો કયા છે? મરક મરક અને આનંદલોક. મરક મરક એટલે કે એકદમ ધીમું સ્માઇલ કરે ને તેને મરક મરક હાસ્ય કહેવાય. અને આનંદલોક એટલે કે કોઈ પણ વ્યક્તિ આનંદિત હોય તો એ હસે જ. બરાબર. તો એમના જાણીતા હાસ્ય ગ્રંથો છે તે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. પારિતોષિકો એટલે મેડલ્સ. બરાબર. ચલો, હવે આ લેસન વિશે તમને ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. બરાબર. લેખકે શું કર્યું છે કે તેમનો જે મિત્ર છે નિરંજન, તેની પાસે એક એવો પત્ર હોય છે કે જેના હેન્ડરાઇટિંગ કોઈ વાંચી શકે નહીં, અને કોઈને પણ એ લેટર આપવામાં આવે તો સૌથી પહેલાં એના મોઢામાંથી એક જ પ્રશ્ન નીકળે કે આ શું છે. હવે
જેના હાથમાં લેટર મૂકવામાં આવ્યો છે તેને ખબર છે કે આ એક પત્ર છે, પણ એનો આ શું છે પૂછવાનો ભાવાર્થ એ છે કે આમાં શું મેટર લખી છે તે સમજ પડે એવી નથી, એટલા ખરાબ અક્ષર. અને અહીંયા એના માટેનું એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે કે જેમ સુલેખન એટલે કે સારા હેન્ડરાઇટિંગ માટેની કોમ્પિટિશન હોય છે, તેવી રીતે જો કુલેખન એટલે ખરાબ હેન્ડરાઇટિંગ માટેની કોમ્પિટિશન હોય તો આ લેટર લખનારો જ્યાં સુધી તેમાં પાર્ટિસિપેટ કરે ત્યાં સુધી બીજા કોઈનો ફર્સ્ટ રેન્ક આવી શકે નહીં, એટલા ખરાબ હેન્ડરાઇટિંગ છે. એટલે કોઈક પણ જગ્યાએ એ લોકો જાય છે કે જ્યાં પોતાનું કામ નથી બની શકતું, તો આ લેટર નિરંજન આપે છે અને કોઈ મોટા વ્યક્તિનું નામ દે છે કે આવા વ્યક્તિઓએ અમને મોકલ્યા છે ને આ પત્ર આપ્યું છે, એટલે સામેવાળો વ્યક્તિ ગભરાઈને તેમનું કામ કરી આપે. એકચ્યુઅલીમાં તેઓ લેટરમાં શું લખ્યું છે વાંચી જ નથી શકતા, પણ તે લોકો ગભરાઈને એમનું કામ કરવા પર મજબૂર થઈ જાય છે અને એમ કરતાં કરતાં નિરંજન અને લેખકનું કામ નીકળ્યા કરે છે. અને ત્યાર પછી શું થાય છે એ એક સિક્રેટ છે. લાસ્ટમાં શું થાય છે આપણે લેસન ભણીશું ને ત્યારે એ સિક્રેટ ખુલે તે વધારે સારું, બરાબર? તો એમાં તમને પણ મજા આવશે. તો ચલો તો આપણે લેસન ભણવાની શરૂઆત કરીએ. ઓકે ઓકે શરૂઆત થાય છે. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. હવે લેખક શું કહે છે કે નિરંજન તેમના મિત્રનું નામ છે કે મારા ત્યાં એકવાર રવિવારે સવારે આવ્યો. એ શું કહે છે નિરંજન, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. શું કીધું કે આજે ફર્સ્ટ શોમાં મારે મૂવી જોવા જવાનો વિચાર છે. તો હવે સન્ડેનો દિવસ છે અને ફર્સ્ટ શોમાં લેખક કહે છે કે આપણે કેવી રીતે જઈ શકીએ, આપણે તો પહેલેથી ટિકિટ બુક નથી કરાવી. તો સન્ડેના તો કોઈ મેળ જ ન પડે મૂવી જોવા જવાનો. તો લેખક પૂછે છે ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી. પણ લેખકે ક્વેશ્ચન પૂછ્યો કે ટિકિટ છે તારી પાસે? તો નિરંજન શું કહે છે કે ના, મારી પાસે ટિકિટ તો નથી. તો લેખક કહે છે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ તું કેવી રીતે કરી શકે? એટલે નિરંજન કહે છે તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક, નહીંતર પાછા. શું કહે છે તું એકવાર ચલ, કંઈક ને કંઈક એડજસ્ટ થઈ જશે. ના થાય તો આમે આપણે હમણાં કંઈ મૂવી જોઈ રહ્યા છે તો પાછા આવી જઈશું ઘરે. પછી લેખક વાત કરે છે કે થિયેટર બહુ દૂર નહોતું એટલે અમે તો નીકળ્યા. થિયેટર કાંઈ બહુ દૂર નહોતું ને ઘેર ખાસ કંઈ કામ પણ નહોતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું, બરાબર? પહેલાં આપણને ખબર છે કે પહેલાંના થિયેટર્સમાં શો ફૂલ થઈ જાય પછી હાઉસફુલને એવી રીતે લગાવ્યું હોય એટલે એવું બોર્ડ લગાવેલું હતું. આમ પાટિયું ઝૂલતું હતું એટલે બોર્ડ લગાવેલું હતું કારણ કે શો ફૂલ થઈ ગયો હતો. એટલે લેખક એમના મિત્રને કહેશે કે જોયું ને, મેં તો કીધું જ તું તને કે ટિકિટ ના હોય તો કેવી રીતે જવાનું. જો આગળ જોઈએ, લેખક શું કહે છે, કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય, એટલે કે આજે કંઈ મેળ જ ન પડે મૂવી જોવાનું. હું ખોટું કહેતો હતો તને, મેં કીધું તું ને કે તારી પાસે ટિકિટ ના હોય તો કેવી રીતે આપણે જઈ શકાય. નિરંજન ઘણી વાર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. શું કહે છે કે નિરંજને હાઉસફુલનું પાટિયું જોયું અને પછી લેખક પણ બોલ્યા ને કે જોયું, મેં તને કીધું તું ને. એટલે નિરંજન એક થોડી સેકન્ડ્સ માટે એના હોશકોશ ઉડી ગયા, એના ચહેરા પરથી નૂર ગાયબ થઈ ગયું. પણ સડનલી એને કશુંક યાદ આવ્યું અને એનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો, તેના પોકેટમાં એક લેટર હતો તે કાઢ્યો અને મારા હાથમાં મૂક્યો. લેખક શું કહે છે કે એના પોકેટમાંથી એક લેટર કાઢ્યો અને મારા હાથમાં મૂક્યો. એણે છાપેલા લેટર પેડ પર કશું લખેલું હતું, એક પ્રિન્ટેડ લેટર પેડ હતું અને એના પર કંઈક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે. લેખક શું કહે છે કે લેટર પેડમાં કંઈક લખાણ લખેલું હતું અને લેખક કહે છે કે મેં ઘણીવાર, બહુ બધી વાર કોઈના હેન્ડરાઇટિંગ ખરાબ હોય તો એવા હેન્ડરાઇટિંગ મેં વાંચ્યા છે, ખરાબ અક્ષરો પણ મેં વાંચેલા છે, જોયેલા છે અને એવા ખરાબ અક્ષરો મેં વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી. લેખક કહે છે હું પણ એકદમ સરસ હેન્ડરાઇટિંગ કાઢી શકું છું એવું નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. શું કહે છે લેખક
કે મેં ઘણા બધા લોકોના ખરાબ અક્ષરો જોયા છે, પણ આ લેટરમાં જેટલા ખરાબ અક્ષરો હતા ને, એટલા ખરાબ અક્ષરો મેં મારી લાઈફમાં અત્યાર સુધી ક્યારે પણ જોયા નહોતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી તેમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. જો અહીંયા આપણે જોઈ શકીશું, લેખક શું કહે છે કે જેમ સુલેખનની હરીફાઈ થાય છે, બરાબર. સુલેખન એટલે કે સારા હસ્ત એટલે હેન્ડ રાઇટિંગ, બરાબર, સારું લખાણ. અને એનું વિરુદ્ધાર્થી શું છે? કુલેખન. સુલેખનનું વિરુદ્ધાર્થી થાય કુલેખન, બરાબર. તો એ કહે છે કે જેમ સારા હેન્ડરાઇટિંગ માટેની કોમ્પિટિશન્સ થાય છે, તેમ જો ખરાબ અક્ષરો માટેની કોઈ કોમ્પિટિશન કરે અને તેમાં આ પત્રનો લખનારો જ્યાં સુધી પાર્ટિસિપેટ કરે ને, જેટલા વર્ષો સુધી, જેટલા ટાઈમ સુધી, એટલા ટાઈમ સુધી કોઈ બીજાને ઇનામ જ ન મળે. એટલે એટલા ખરાબ અક્ષર હતા એમાં. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે તેમ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખ્યો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. લેખક કેમ એવું કહે છે કે આ પત્રમાં હેન્ડરાઇટિંગ બહુ જ ખરાબ હતા? કારણ કે એ એવું કહેવા માંગે છે કે ઘણીવાર એવું થાય કે આપણે ખરાબ અક્ષરો કોઈના જોયા હોય તો આપણને તેમાં શું લખ્યું છે, વર્ડ્સ સમજી ન શકાય કે કયા વર્ડ્સ લખ્યા છે અંદર. થોડુંક પણ ન સમજાય એવું પણ બને, પરંતુ લેટર કઈ લેંગ્વેજમાં લખ્યો છે, એટલે એટલા ખરાબ અક્ષર હતા કે કઈ લેંગ્વેજમાં લેટર લખ્યો છે એની જ તમને કશી ખબર પડે નહીં. ઓકે, એટલે કહેવાનો ભાવાર્થ એવો છે અહીંયા કે આ પત્રમાં શું લખ્યું છે, કઈ ભાષામાં લખ્યું છે, એની બિલકુલ કોઈને પણ સમજ પડી શકે નહીં. એટલા ખરાબ હેન્ડરાઇટિંગવાળો પત્ર હતો. ઓકે, આગળ જોઈએ આપણે. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એ શું પૂછે છે નિરંજનને? કે આ પત્રમાં શું લખ્યું છે? તો નિરંજન શું કહે છે, એની તો મને પણ સમજ નથી પડતી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમને એકવાર લખેલું લખાણ ફરી વાંચીએ છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. શું કહે છે? જો લેખક પૂછે છે કે આમાં શું લખ્યું છે, એ નિરંજને પૂછે છે, કારણ કે નિરંજને પોતાના પોકેટમાંથી પત્ર કાઢીને આપ્યો છે. તો નિરંજન શું જવાબ આપે છે કે મને ખબર નથી કે આમાં શું લખ્યું છે, પણ આ જે લેટર છે તે મારા એક દૂરના કાકાનો છે, અને એ મારા કાકા પણ જ્યારે પણ કશું પણ લખે છે ને ત્યારે પોતે લખેલું પોતે જ નથી ફરીથી વાંચી શકતા. જ્યારે થોડા વખત પછી એમને એમનું જ લખેલું લખાણ વાંચવા આપીએ તો એ વાંચી શકતા નથી. પણ જ્યારે એમણે મને આ લેટર આપ્યો ત્યારે એમણે મારા કાકી માટે આ પત્ર લખેલો હતો, અને આ લેટર આપીને મને મારા કાકી પાસે જવાનું કહ્યું હતું. એમણે મારા કાકી પાસે મોકલ્યો હતો. આગળ જોઈએ. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. શું કહે છે કે મારા કાકા પોતે નથી વાંચી શકતા, તો મારા કાકી પણ કેવી રીતે વાંચી શકવાના છે? તે પણ મારા કાકાનું લખેલું લખાણ ન જ વાંચી શકે. ઓબ્વિયસ છે, કારણ કે ખૂબ ગંદા હેન્ડરાઇટિંગ છે. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પણ કાંઈ પત્રો લખ્યા હતા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. શું કહે છે? જ્યારે મારા કાકા અને કાકીની સગાઈ થઈ ગઈ હતી, વેવિશાળ એટલે કે નક્કી થઈને સગાઈ થઈ હોય, બરાબર, તો ત્યાર પછી જેટલા લેટર્સ મારા કાકાએ મારા કાકીને લખ્યા હતા, તો મારા કાકી તો એક પણ લેટર વાંચીને સમજી જ ન શકે, કારણ કે હેન્ડરાઇટિંગ જ ન ખબર પડે. એટલે બધા લેટર મારા કાકીએ સાચવી રાખ્યા અને લગ્ન પછી મારા કાકાને આપ્યા અને કીધું કે આ તમે જ વાંચીને મને કહો કે તમે આમાં શું લખ્યું છે. તો ત્યારે નિરંજન એમ કહે છે કે મારા કાકાએ એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો નહોતા, પણ યાદશક્તિને આધારે અને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. કહે છે કે મારા કાકા પણ એકવાર એમનું લખેલું વાંચી તો નહોતા શકતા,
પરંતુ યાદશક્તિ એટલે કે એમને એવું લાગ્યું કે મેં કદાચ આવું લખ્યું હશે એવું યાદશક્તિના આધારે અને કલ્પનાને આધારે અઝમ્પશન્સ. ઓકે, એવી રીતે બધી વાતો મારા કાકીને લેટર લઈને એને લેટરને જોતાં મારા કાકી સામે વાતો કરી, પણ એમણે લેટરમાં શું લખ્યું છે તે વંચાતું ન હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન શું કહે છે કે આજે પણ ઘણીવાર એવું બને કે મારા કાકાના લવ લેટર્સ જે એમણે મારા કાકી માટે લખ્યા હતા તે બધા આમ તેમ પડ્યા હોય, ખુલ્લા રખડતા હોય, એટલે કે ગમે ત્યાં પડ્યા હોય, પરંતુ એમને કોઈ ટાઈપની બીક નથી હોતી, કેમ કે એ કોઈ વાંચી જ નથી શકતું. એમાં શું લખ્યું છે એવી કોઈને ખબર જ નથી હોતી. માટે નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો તેનો અભ્યાસ ઘણો ઊંડો હતો એવું મને લાગ્યું. શું કહે છે કે નિરંજન છે ને એ પોતાના કાકાના અક્ષરો તો નહોતો ઉકેલી શકતો, પરંતુ તેના વિશે એણે ઘણો બધો અભ્યાસ કરેલો હતો કે કેવી રીતે એ મારા કાકાના લેટર્સનો યુઝ થઈ શકે, અને મારા કાકીને પત્ર લખ્યા હતા, પછી કલ્પનાના આધારે કેવી રીતે ઉકેલી આપ્યા, તો તેવો બધો એણે અભ્યાસ કરી રાખ્યો હતો. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ એનું અહીં શું છે? નિરંજન આવી બધી વાત કરતો હતો કે મારા કાકાએ મારા કાકીને ઘણા પત્રો લખ્યા હતા અને એવી બધી વાત કરતો હતો. એટલામાં એ વાત કરતાં સ્ટોપ થઈ ગયો, અને પછી હું એ જેવો સ્ટોપ થયો ને એવું મેં એને પૂછ્યું કે હા, તું બરાબર કહે છે, પણ આની એ બધી વાતોની અહીંયા શું કરવા તું વાત કરે છે, મારી સાથે શું કરવા વાત કરે છે? તો એ કહે છે ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? લેખક કહે છે કે આપણે મૂવી જોવાનું આપણો મેળ ન પડ્યો, એ મૂવી હાઉસફુલ છે અને આપણને ટિકિટ ન મળી, તો આપણે શું 3 કલાક આ લેટરમાં શું લખ્યું છે તેના વિશેની ચર્ચા કરી અને ટ્રાય કરીશું કે શું લખ્યું છે એ સમજવાનો ટ્રાય કરીશું? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ન ઉકલે. તો લેખક કહે છે જો તારો વિચાર પણ હોય ને કે આપણે 3 કલાક આ પત્રમાં શું લખ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ, તો હું તને ચોખ્ખું કહી દઉં, સ્પષ્ટ મત છે એટલે કે હું તને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે 3 કલાક તો શું, પણ 3 જિંદગી લઈ લઈએ ને આપણે, તો પણ આ પત્રમાં શું લખ્યું છે એવી આપણને સમજ પડે નહીં. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડમાં આપણે આટલો જ અભ્યાસ કરીશું. અને જેમ આપણને ખબર છે કે 10th વાળું જે પોયમ છે, પોયમ નંબર 10, તે પોયમ અને તેના શબ્દાર્થ આપણે લખ્યા છે. બરાબર? મેં તમને 3 વાર લખવાના કહ્યા હતા, તો એ તમે લખી જ નાખ્યા હશે. હવે આ જે છે તેના શબ્દાર્થ હમણાં ન લખશો, તમે ફક્ત આનું રીડિંગ કરજો, કારણ કે આપણે પોયમ નંબર 10ની જ્યારે વર્કબુક ભરાવીશું ને ત્યારે તેનું નોટબુકમાં લખવું પડશે, વર્કબુકમાંથી પણ. બરાબર? તો હમણાં હું તમને આના શબ્દાર્થ લખવા નથી આપતી, ફક્ત તમારે લેસન વાંચવાનો છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. શબ્દાર્થ તમે આ લેસનના શબ્દાર્થ લર્ન કરજો ખાલી, બસ. ઓકે? કારણ કે આમાં શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ વધારે છે. ઓકે? તો આટલું તમે લર્ન કરવાની કોશિશ કરજો. ઓકે? અને નેક્સ્ટ જે આગળનો જે લેસન છે, નેક્સ્ટ નહીં પણ આપણે જ્યાંથી અટક્યા છે, સમજી ચૂક્યા છે, તેની આગળનું લેસન વાંચવાનો પ્રયત્ન કરજો. ઓકે? થેન્ક યુ સો મચ.